નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે 1028મો એપિસોડ અને 1028મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો શિક્ષણને લગતો છે. મુદ્દો છે તોડબાજીનો માસ્ટર માઇન્ડ કોણ. એક મોટો પર્દાફાશ હું કરવાનો છું. આખા કલાકનો આ મુદ્દો છે. બી ભાગમાં એક મોટો પર્દાફાશ થવાનો છે 8:30 વાગે. અને બીજો મુદ્દો છે દુર્ઘટનાની ક્યાં પહોંચી તપાસ. વડોદરા બોટ દુર્ઘટના આપને મેં પહેલા દિવસથી જ કહ્યું હતું, આના અંત સુધી અમે ફોલોઅપ કરતા રહીશું. એ બીજો મુદ્દો છે. શરૂઆત કરીએ શિક્ષણ વિભાગમાં થયેલા મોટા તોડકાંડના મુદ્દાથી. શિક્ષણ હવે ભાગ્યે જ કોઈના માટે સેવા છે. શિક્ષણ વેપાર છે. શિક્ષણ મલાઈ કમાવાનું માધ્યમ છે. એ શિક્ષણ સંચાલકો માટે પણ એ પ્રકારનું છે, આરટીઆઈ એક્ટિવિસ્ટો માટે પણ એ પ્રકારનું છે કેટલાક, અને કેટલાક સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ માટે પણ વેપાર નહીં, મબલક નફો કમાવી આપતો ઉદ્યોગ છે. ઉદ્યોગ છે. તમાશો બનાવી દીધો છે રાજમાં શિક્ષણનો, અને જવાબદાર છે શિક્ષણ વિભાગ, અને એનો લાભ લઈ રહ્યા છે કેટલાક શિક્ષણ માફિયા અને કેટલાક સંચાલકો, સાથે જ કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ. આજે એક આરટીઆઈ એક્ટિવિસ્ટનો પર્દાફાશ થયો છે જે ચોંકાવનારો છે. ચોંકાવનારો છે. આપ ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. આ શખ્સને જોજો. આ શખ્સનું નામ છે, મારી ટીમને કઈ શખ્સને બતાવીશું. આ શખ્સનું નામ છે મહેન્દ્ર પટેલ. સીઆઈડી ક્રાઇમની હિરાસતમાં આવેલો મહેન્દ્ર પટેલ નામનો આ વ્યક્તિ શાળા સંચાલકો પાસેથી તોડ કરતો. તોડ નાનો મોટો નહીં, એના ચહેરા સાથેનો વિડીયો આપણે જોઈશું. એને બેનકાબ કરતો આ વિડીયો જોજો. આ મહેન્દ્રએ અનેક શાળા સંચાલકો વિરુદ્ધ આરટીઆઈ કરી અને કરોડો રૂપિયાના ઉઘરાણા કર્યા છે. સીઆઈડી ક્રાઇમે એના ગાંધીનગરના બંગલા ઉપર છાપેમારી કરી તો ત્યાંથી 1.5 કરોડ રૂપિયા જેટલી નકદ મળી છે, રોકડા. સાથે જ એની ઓફિસ, ગાંધીનગરમાં જ ઓફિસ, જ્યાંથી ઓછા નહીં 400 ફાઇલો મળી છે. 400 ફાઇલો. આ વ્યક્તિ અરજી કરે શિક્ષણ વિભાગમાં, કોઈ પણ સ્કૂલનો સંચાલક મંજૂરી માટે એપ્લાય થાય એટલે આ સાહેબને જ્ઞાન થઈ જાય, જાણકારી પહોંચી જાય. એ જાણકારીના આધાર ઉપર આ સાહેબ અરજી કરે. અરજીના આધાર ઉપર વાધાવચકા કાઢે. વાધાવચકાના આધાર ઉપર તોડ થાય. તોડ થયા પછી પાછું સાચા ખોટા ડોક્યુમેન્ટ મુકાય. સાચા ખોટા ડોક્યુમેન્ટ મુકાયા પછી પાછી પરમિશન મળે શાળાની. એ શાળાની પરમિશન ઉપર પાછી ફરીથી બ્લેકમેલ કરવામાં આવે. આ બ્લેકમેલરને હું ફરીથી કહું છું, આ બ્લેકમેલરના બાપને શોધવા હું નીકળ્યો છું. કારણ કે આ એકલાનું પાપ નથી. આનો કોઈ ને કોઈ આ વિભાગનો બાપ છે, અને એને હું શોધીને બતાવીશ. અઠવાડિયું 10 દિવસ થશે, પણ એક અધિકારી પણ હું બેનકાબ કરીશ. સીઆઈડી ક્રાઇમ પણ કરશે અને પેરેલલ હું પણ કરીશ. અને હું કેમ ના કરું? પેરેલલ શિક્ષણ વિભાગ કોઈ વ્યક્તિ ચલાવતો હોય તો એક મીડિયા તરીકે હું કેમ એનું સંશોધન ના કરીને આને ખુલ્લો પાડું? પણ આ વ્યક્તિ ડંફાસ કેવી મારીને એ પણ સાંભળી લો. આરોપ ખોટો છે મારો. તો પૈસા મળ્યા છે 1 કરોડની ઉપર? 1 કરોડને જે મળ્યા છે એ પૈસા મારા પોતાના છે, વાઇટ છે, અને જમીન લેવા માટે પૈસા મેં ભેગા કર્યા હતા. આ મહેન્દ્ર પટેલ નામના આ કણાને આ વિભાગના જ અધિકારીઓ દૂધ પાઈને ડંખીલો સાપ બનાવેલો. કારણ કે આ મહેન્દ્ર પટેલ શાળાઓની અંદર બાળ ફિલ્મ બતાવવા જતો હતો. બાળ ફિલ્મ બતાવવા. એનો મતલબ વિભાગના અધિકારીઓ આની સાથે જોડાયેલા હતા. આનું પર્દાફાશ આજે થયો, પણ આનું રેકેટ 10 થી 15 વર્ષથી ચાલતું હતું. આરટીઆઈ સારા મકસદથી ઇન્ટ્રોડ્યુસ કરાઈ છે. આરટીઆઈના કારણે અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો છે. અનેક આરટીઆઈ એક્ટિવિસ્ટોએ સાચી જાણકારી લાવી જનતા સમક્ષ પાપનો પર્દાફાશ પણ કર્યો છે. પરંતુ એ શસ્ત્રનો દુરુપયોગ મહેન્દ્ર જેવા અનેક લોકોએ કર્યો છે. અને દુઃખની વાત એ છે, આ મહેન્દ્ર જેવા વ્યક્તિઓને આ શસ્ત્રનો કેવી રીતે ઉપયોગ કરવો એ શીખવાવાળા વિભાગના
અધિકારીઓ જ છે. અને હું એટલે જ કહું છું, શિક્ષણ એ હવે સેવા નથી, આ વેપાર છે, નોટ છાપવાનો આ ઉદ્યોગ છે. અહીંયા પર્દાફાશ એટલે થયો કે સુરતના એક શાળા સંચાલકે 60 લાખ રૂપિયા આ વ્યક્તિએ એની પાસેથી લીધા હતા, લૂંટ્યા હતા, અને એમને અરજી કરી, ત્યારબાદ તપાસ થઈ અને એટલે જ થયો. ખેર, આખા મુદ્દાને સમજવા દીપકભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે, ડૉક્ટર મનીષભાઈ જોશી કોંગ્રેસના નેતા મુખ્ય પ્રવક્તા, પ્રવીણભાઈ ગજેરા જેમને આ ફરિયાદ કરી છે, રાકેશભાઈ પંડ્યા આચાર્યના સંચાલક છે. શરૂઆત કેમ કે જેમને અરજી કરી છે એમનાથી જ કરીશ. પ્રવીણભાઈ, એવું તો શું તમે ખોટું કરતા હતા કે આ વ્યક્તિને તમે 60 લાખ રૂપિયા આપ્યા, અને કોના કહેવાથી આપ્યા? સર, પહેલા શરૂઆતથી વાત કરું તો 2012ની અંદર જ્યારે પરમિશન મુકાઈ હતી, હું એમને જાણતો પણ ન હતો, અને શરૂઆતમાં મારા પર કોલ આવે છે કે ભાઈ તમારી સ્કૂલના એડમિશન કરતા નહીં, તમારી સ્કૂલની માન્યતા રદ હું કરી દઈશ. બરાબર, એ સાંભળી અમે પણ અચંબામાં પડ્યા કે ભાઈ માન્યતા અમને ગુજરાત ગવર્મેન્ટે આપેલી છે, એના પછી તમે એડમિશન શરૂ કર્યા છે, તો શા માટે આવ્યો કોઈ કોલ કરે છે? થોડા દિવસ પછી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી લઈ અને મારા કેમ્પસમાં આવે છે, ગુજરાત ઓફ ગવર્મેન્ટની ગાડી લઈ મારા કેમ્પસમાં આવે છે અને ડોક્યુમેન્ટની માંગણી કરે છે. પણ એ અરસામાં અમને ખબર પડી ગઈ હતી ડોક્યુમેન્ટની માંગણી એ ડીઓ પાસે કરી શકે, શાળા સંચાલકો પાસે કરી ન શકે. એટલે મેં ત્યારે એમને એવું કહી દીધું કે ભાઈ તમે ગુજરાત અને આપણા જે ડીઓ છે જે તે જિલ્લાના, એ ડીઓ પાસે તમે માહિતી માંગી લો, અમે જે કોઈ ડોક્યુમેન્ટ છે બધા એમને જમા કરાવેલા છે અને એના આધારે અમને પરમિશનો મળેલી છે. નહીં, તમે પરમિશન મળી, બધું સત્તાવાર હતું, બધું સાચું હતું, તો રૂપિયા ચૂકવ્યા શું કરવા? હવે સાંભળી લો બરાબર. રોનકભાઈ, આપણા ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું, આપણા ગવર્મેન્ટની અંદર જેટલા પણ 2012 પહેલાની, આપ તો કહી શકાય કે 2019 પછી કાયદાઓ થોડા સ્ટ્રિક્ટ થયા. કાયદાઓ સ્ટ્રિક્ટનો મતલબ કે ભાઈ શિક્ષણને લગતા કેટલાક એવા ફેરફારો થયા કે જેને કારણે સ્ટેપ બાય સ્ટેપ એ તો સમય જતા સુધારો થતો જતો હોય છે. તો 2012માં જે ડોક્યુમેન્ટ મૂકીને મંજૂરીઓ મેળવેલી હતી, એ જે તે સમયે અમારી પાસે એ ડોક્યુમેન્ટ મૂકેલા હતા. એ ડોક્યુમેન્ટ પોતે ડીઓ કચેરીમાં લાવી જે તે સમયે જે તે જગ્યા ઉપર જઈ એની અંદર નાના મોટા સુધારા વધારા કરી અને એ રજૂ કરતો હતો ડીઓ કચેરીમાં. ડીઓ સાહેબને પણ એ લોકો ક્લચમાં રાખતા હતા કે ભાઈ ડીઓ સાહેબ છે, તમે આની ફરિયાદ નહીં લ્યો તો હું તમારા વિરુદ્ધ આ ફરિયાદ કરીશ, તમારા વિરુદ્ધ આ ફરિયાદ કરીશ. આ બધી વાતોથી ડીઓ પણ ડરતા હતા એમનાથી. એ સમયની વાત છે, 2012ની વાત છે. રોનકભાઈ, તમે હવે મૂળિયું પકડું. તમે પહેલું તો ડીઓન સાહેબ ના કહેશો, આવો નબળો વ્યક્તિ સાહેબ ના હોઈ શકે. બીજું, તમે કહ્યું કે ત્યાંથી કાગળિયા લાવતા હતા ફાઇલમાંથી, એનો મતલબ મારે એ જ જાણવું છે, એ શિક્ષણાધિકારીની ઓફિસમાં કોણ ફૂટલો હતો જે તમારી શાળાની મંજૂરીના કાગળિયા આપતો હતો, અને કોણ નબળો હતો એ મંજૂરી પછીના સાચા ખોટા કાગળિયા એડ કરતો હતો? ફૂટલો કોઈ નહીં હોય, આરટીઆઈ કરે એટલે ને કાગળિયા રજૂ કરવા જ પડે. નહીં, રજૂ કરવાનું બદલવા. તમે શું કહ્યું? ત્યાંથી કાગળ લાવતો હતો ત્યાંથી બદલતો હતો. જુઓ, તમે કોઈને બચાવવાનો પ્રયાસ ના કરશો. એક તમે કહ્યું કે કાગળિયા લાવતો હતો પછી બદલતો હતો ખોટા કાગળિયા. કોણ બદલતો હતો? મારે એ જ જાણવું. હું તમને કહું, જુઓ, હું તમને કહું, તમે પણ રોકડા રૂપિયા આપીને તમે ખોટું કરેલું છે, તમે રોકડા ચૂકવ્યા છે, એટલે શું ચાલે છે ને? હું પહેલું કહું, મારો ગોલ આરટીઆઈ એક્ટિવિસ્ટ એટલો નથી. આખું શિક્ષણ વિભાગમાં જે નાલાયકી થઈ છે ને એને ખુલ્લી પાડવાની. તમે 60 લાખ રૂપિયા શિક્ષણમાંથી કમાયા ક્યાંથી? 60 લાખ કેવી રીતે ચૂકવ્યા? તમે કહ્યું કે કાગળિયા અંદરથી લાવતો હતો ને ખોટા કાગળિયા મૂકતો હતો. ખોટા કાગળિયા કોણ મૂકતો? પહેલામાં બી કીધેલું છે કે 60 લાખ રૂપિયા સગાવાલા પાસેથી લાવેલો છું અને સગાવાલાને હજી પણ દેવાના બાકી છે. ચલાવનાર વ્યક્તિ રોકડા રૂપિયાનો વહીવટ કેવી રીતે કરે? કેમ સર ન કરી શકે? મારે કોઈ વસ્તુ મારે ધારો કે મારા ફેમિલીમાં કોઈ માંદો પડ્યો હોય અને અચાનક મારે પૈસાની જરૂર હોય તો હું શું કરું? સાહેબ, માંદગી અને કરપ્શન બેમાં ફરક છે. 60 લાખ રૂપિયા તમે રોકડા ચૂકવો છો કોઈને, તમે કેમ ઉભા ના થયા? સુધી તો આપણે ફાઇટ આપેલી જ છે. ગુજરાત શિક્ષણ બોર્ડમાં 2015 સુધી મેં લડત આપેલી છે. તો માધ્યમિક શિક્ષણ બોર્ડ શું કહેતું હતું? માધ્યમિક શિક્ષણ બોર્ડે મને જે તે સમયે મને કીધેલું કે એટલા ડોક્યુમેન્ટમાં તમારે સુધારો કરી અને ફરી જમા કરાવો. તો ફરી જમા થઈ ગયા ત્યાર પછી
કોઈ પણ પ્રકારની મેટર નથી આવી, પણ આ ભાઈ વારંવાર આવી તમારી પાસે ટીચરો છે, ડિગ્રીવાળા ટીચરો છે, બરાબર, તમે સેલરી કઈ રીતે ચૂકવો છો, આ તે, એટલે ઇતર પ્રવૃત્તિઓ એની બહુ ચાલુ રહેતી. એટલે અમે થાકી ગયા કે ભાઈ દર વખતે ગાંધીનગર કોઈ લેટર લખે ડીઓ ને, એટલે ડીઓ અનુસંધાન ટાંકી અને ગાંધીનગર મોકલી દે અને અમારે ગાંધીનગર જવાબ ભરવા જવાનું. એટલે અમે થાકી અને છેવટે નક્કી કર્યું કે ભાઈ હવે એ પૈસાની વાત તો વારંવાર કરતો, તો અમે કહી દીધું ભાઈ પૈસા પૂરું કરીને તું પૂરું કરી દે ભાઈ તું. પ્રવીણભાઈ, એટલે 2015, 16 અને 17 દરમિયાન સમગ્ર દરમિયાન એમને ટોટલ બધી ક્યારેક 2 લાખ, કોઈ 5 લાખ, કોઈ 10 લાખ, કોઈ 11 લાખ આવી રીતે થઈ અને ટોટલ 66 લાખ રૂપિયા લીધેલા. પ્રવીણભાઈ, તમે હવે જે કર્યું ને એ પૂર્ણતઃ સાચું કર્યું, અને એટલે તમને વંદન સલામ કે તમે અરજી કરી સીઆઈડી ક્રાઇમમાં, સારામાં સારું કામ કર્યું. હું ના નથી પાડતો, સારામાં સારું કામ કર્યું. પણ મારો સવાલ એ જ છે, ડીઓ ઓફિસથી એ કાગળિયા બહાર આપવા, તમે જ કહ્યું ને, બહાર લઈ આવે પાછો સુધારો કરીને અંદર મૂકી દે. હું એ જ કહેવા માગું છું, જો ગળું પકડવું પડશે અહીંયા, આ ગળું નહીં પકડીએ ને સાહેબ તો તમારા બાદ બીજા પણ આવી રીતે લૂંટાશે. હું એટલે કહું છું, કોઈ અધિકારીને બચાવતા નહીં, કોઈ અધિકારીને બચાવતા નહીં. મને ડાઉટ છે બચાવશો તમે જે બોલી રહ્યા છો. અધિકારી બાકી થાય નહીં સાહેબ, કોઈના બાપની તાકાત છે. હું તો આટલી બધી સંસ્થા, આટલી બધી રોનકભાઈ તમને હજી ફરીથી કહી દઉં કે તમને 18 સ્કૂલોની અંદર, 18 સિટીઓની અંદર અલગ અલગ જગ્યા પર મારી સ્કૂલો ચાલે છે. 18 ડીઓ હોય મારા ટચમાં હોય કે જેની સાથે અમે કોઈ ફંક્શનમાં બોલાવ્યા હોય, કોઈ જગ્યાએ શિક્ષણની કોઈ મિટિંગ હોય એમાં ગયા હોય. અમને કોઈ જગ્યાએથી આ બાબતની કોઈ ચર્ચા મળી નથી. એટલા માટે હું તમને છાતી ઠોકીને કહી શકું છું. પ્રવીણભાઈ, હું તમને એ જ કહેવા માંગુ છું સાહેબ, શિક્ષણ વિભાગમાં આવું ચાલતું હોય અને અધિકારીઓને ખબર ના હોય. તમે જ કહ્યું કાગળિયું કાઢીને પછી બીજું ખોટું કાગળિયું અંદર મૂકી આવે અને ખબર ના પડે. બીજું ખોટું કાગળિયું તો એ જ મૂકી આવે ને સાહેબ, એ જ મૂકી આવે ને. અને પછી એ તો કર્મચારી બી કરી શકે સાહેબ, ફાઇલ લઈને. તો બસ, તો કર્મચારી, સાહેબનું કર્મચારી બી કરી શકે. કર્મચારી સાચવતા હોય નીચે. ઉભા રહો, મારી ચેનલમાં ખોટા સમાચાર ચાલે. ઓફિસમાં બી બની શકે એવું, મારી ઓફિસમાં બી બની શકે એવું. સાહેબ વારંવાર બને, રૂપિયા લઈને બને, તો પછી જવાબદાર આપણે ના હોઈ શકીએ. કહો, હું તો હોય જ, જો મારે તો કોઈ કરે તો હું જ જવાબદાર ગણું. પણ હું તમને રોનકભાઈ મારું એ જ કહેવાનું છે કે જ્યારે અત્યાર સુધી હું બોલ્યો જ નહોતો, 17 પૂરું કરીને મૂકી દીધું, પણ ફરી મને જ્યારે જાગૃત કરવામાં આવ્યો કે ફરી તમારી કાર્યવાહી થશે, તમે બોલ્યા ત્યારે મેં કીધું તમે શિક્ષણ વિભાગનું મોટામાં મોટું પુણ્ય કર્યું. બોલ્યા એ નથી બોલતા ને, એના માટે જનો આ કાર્યક્રમ છે. તમે બોલ્યા, તમે અરજી કરી, તમારી અરજી ઉપર કાર્યવાહી થઈ, તમે મોટું કામ કર્યું છે. પણ એટલે જ કહું છું, મહેરબાની કરીને કોઈને બચાવતા નહીં, મહેરબાની કરીને. જો તમે બચાવશો ને સાહેબ તો તમે પાપના ભાગીદાર. પણ મેં કોઈને આપ્યા નથી એટલે હું તો ના જ કહી શકું. પણ મેં કોઈ પણ અધિકારીને 1 પણ રૂપિયો હજી સુધી ક્યારેય આપ્યો નથી. અને આરામથી આપણી બધી સ્કૂલોમાં વ્યવસ્થિત કામ થાય છે, તો હું શા માટે કહી શકું? મેં કીધું જ નથી તમે અધિકારીને આપ્યું. હું તો એ જ કહેવા માંગુ છું કે આ વ્યક્તિનું અધિકારી સાથેનું કનેક્શન ના હોય તો આવો ધંધો જ ના થાય. સાહેબ, આરટીઆઈ કાર્યકર્તા બધું જ કરી શકે, બધી જ વસ્તુઓ એ પોતે, એને બધી જ ખબર હોય, છટકબારી બધી એની પાસે હોય છે, બરાબર. આટલા વર્ષ સુધી અમે મુખ્યમંત્રીને ફરિયાદ કરેલી, આયોગમાં ફરિયાદ કરેલી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી, એની બી કોપીઓ મારી પાસે છે. બસ હું આ જ કહેવા માંગુ. જુઓ, તમે આટલી ફરિયાદો કરી છતાં કોઈ કાર્યવાહી ના થઈ. તમે જ કહ્યું ને, શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી, મુખ્યમંત્રીને ફરિયાદ કરી, પોલીસમાં, છતાં કાર્યવાહી ના થઈ. કેમ ના થાય મને કહો? એક નાગરિક હેરાન થતો હોય, એક શાળાનો સંચાલક હેરાન થતો હોય, એમની પાસે બી હું એવું સમજુ કે શિક્ષણ વિભાગ હોય તો શિક્ષણ વિભાગ પાસે પ્રવીણભાઈ ગજેરાની એક અરજીનો મારે ટાઈમ નહીં હોય કદાચ, બરાબર. એની પાસે સંખ્યાબંધ લોકો, આખો ગુજરાત ચલાવવાનું છે એમને. ચલો, તો કદાચ મારી અરજી છે એ ગૌણ સમજીને કદાચ નહીં પણ લીધું હોય એને ધ્યાનમાં. બિલકુલ. ખેર, આપ જોડાયેલા રહેજો. અને કદાચ જો વ્યસ્ત હોય તો આપનો આભાર. પ્રશાંતભાઈ મારી સાથે જોડાયા છે, પણ એ પહેલાં રાકેશભાઈ જોડાયા છે. રાકેશભાઈ, મારું કહેવું એટલું જ છે કે આવી રીતે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ લૂંટ કરે, બ્લેકમેલિંગ કરે, તમે લોકોએ બોર્ડને ક્યારે રજૂઆત કરી? તમે લોકોએ ક્યારે શિક્ષણ વિભાગને રજૂઆત કરી કે આ બધું રોકો? આ બાબતે 5 વર્ષ પહેલાં અમે અમદાવાદ શહેર વતી એવી રજૂઆત આપેલી કે ભાઈ જે એક આરટીઆઈ એક્ટિવિસ્ટો હોય એ 2-4 નામ જે હોય છે એના એ દરેક શાળાઓમાં પબ્લિકના હિત માટે થઈને આવી બધી માહિતીઓ માગે, પણ એકચ્યુઅલી પબ્લિકનું કોઈ હિત હોતું નથી એમાં. અને એની અંદર અગત્યનું શું થાય છે કે એના એ જ લોકો જ્યાં નબળા પોચા સંચાલકો છે, કે જે લોકો કંઈક ભાઈ અધિકારી આપણને બોલશે, સરકાર બોલશે, કાયદાથી અજ્ઞાન છે, એવા માણસો ક્યાંક આવા લોકોની જાળમાં ફસાતા હોય છે. તમારા માધ્યમથી જ આપણા ત્યાં એક કણજારિયાનો કેસ થયેલો, જે એની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, પણ આજે એની શું પોઝિશન છે?
આજે આપણા કાયદાઓની જે છે કે ભાઈ આજે કોઈ પણ સંચાલક જ્યારે કોઈ ફરિયાદ કરવા જાય છે તો એ ફરિયાદને સાંભળવામાં આવે, પણ એની પાછળ કાયદાની જે નબળાઈઓ છે એ નબળાઈઓના કારણે આજે આ જે કણઝારિયા હોય કે ભાઈ આ મહેન્દ્રભાઈ પટેલ જેવા માણસો દ્વારા આ આરટીઈ જે એક પબ્લિકના હિત માટે લાયેલો કાયદો એ એનો ધંધો થઈ ગયો છે. આજે શિક્ષણમાં નહીં, તમે કયું ક્ષેત્ર મને બતાવશો કે જ્યાં ગાડી આવા આરટીઈ એક્ટિવિસ્ટનો વેપાર ના હોય? તમે કોઈ પણ કચેરીમાં જઈને માંગો કે તમારા એક્ટિવિસ્ટો કેટલા? રાકેશભાઈ સાંભળો, જી, આરટીઆઈ થકી ઘણી સારી જાણકારીઓ બહાર આવી છે, પર્દાફાશ થયો છે, એ પણ હકીકત સાચી છે. વાત. પણ આપે જે કહ્યું બીજા વિભાગ જોડે કોઈ લેવા દેવા નથી. આપના એક શબ્દ સાથે મને વાંધો છે. આપે કહ્યું કે સંચાલકો કાનૂનના જાણકાર ના હોય. સાહેબ, શિક્ષણ ધામ ચલાવતો હોય વ્યક્તિ, શિક્ષણ જે જ્ઞાન આપવાનું હોય, જ્યાં કહેવાનું હોય કે અસત્ય સામે લડો, જ્યાં કહેવાનો કે નિયમ જાણો અને ત્યાં આગળ સરેન્ડર થાય, એનો મતલબ એ પણ તો કે કાચો હોય. બીજું મારો સવાલ હું ફરીથી કહું છું, હું ગળું પકડવામાં આવ્યો, હું ગળું પકડવા માટે જ આ કાર્યક્રમ આજે કરી રહ્યો છું. મારો સવાલ એટલો જ છે, શું વિભાગના અધિકારીઓને તમે સંચાલકો જવાબદાર ગણો છો કે નહીં? બચાવતા અને ના ગણતા હોય તો મને ગાળ બોલજો, રોનક પટેલ તું ખોટો. 100% જવાબદાર છે જ, કારણ કે ઘણી બધી માહિતીઓ ક્યાંથી લીક થાય છે એ જે પહેલા ગજેરાભાઈએ કીધું એ જ રીતે ક્યાંકથી જે માહિતી અમારે માત્ર કચેરીને આપવાની હોય એ માહિતી એ આરટીઈ એક્ટિવિસ્ટો પાસે પહોંચે છે અને એ એક્ટિવિસ્ટો એ જ માહિતી શાળા પાસે માંગી અને શાળાની તોડ કરવા માટે એ ડીઓમાં ફરિયાદ કરે, ડીઓ અપીલમાં બોલાવે અને અપીલની અંદર સમાધાન થાય. આજે ખરેખર સરકાર એટલું માની લે કે ભાઈ કેટલાની ફરિયાદ થઈ અને કેટલાની સમાધાન થયું તો પણ તમને એક્ટિવિસ્ટો દ્વારા શું સાંઠગાંઠો થઈ અને સમાધાન કેમ થયું એનું પણ આપણને ખ્યાલ આવી જશે કે એકચ્યુઅલી આ તંત્ર આખું જાણે જ છે કે સમાધાન કેમ કરવામાં આવે છે. કોઈની ફરિયાદ થાય છે, એની માહિતી આવે, એની સામે ફરિયાદનું સમાધાન થઈ જાય, કોઈ કારણ વિના સમાધાન થઈ જાય છે. બિલકુલ રાકેશ, એના માટે આજે અધિકારી પણ ક્યાંય જવાબદાર તો છે જ, સંચાલક જેટલો જવાબદાર છે એટલો એ અધિકારી પણ જવાબદાર છે. રાકેશભાઈ, આપની સ્પષ્ટ વાતને સલામ. અને આ જ હોવું જોઈએ, આ જ હોવું જોઈએ, આ જ હોવું જોઈએ. શેના માટે ધોણી સંતાડવાની? આપણે રોનકભાઈ, મારી એક જ વસ્તુ છે કે સરકાર દ્વારા આજે જ્યારથી આપણા આઝાદી પછી શાળાઓની અંદર અવિરતપણે 5 વર્ષે 7 વર્ષે નિયમો બદલાતા ગયા. આજે સ્કૂલોની અંદર આપણા ગુજરાતની અંદર 3જી 4થી જનરેશન શાળા સંચાલનમાં આવી ગઈ. એટલે ઘણી બધી વાર એવું હોય કે મારા ફાધરે શાળા શરૂ કરી હોય એ વખતે કાયદા શું હતા. હવે એકચ્યુઅલી હું તમને કહું કે ઘણા વર્ષો પહેલાં બીયુ પરમિશનના કે એવા કોઈ કાયદા હતા જ નહીં, બરાબર. શાળા પાસે ભૌતિક સુવિધાના આજે જે માપદંડ છે એ માપદંડો અગાઉ નહોતા. આજે માપદંડો બદલાઈ ગયા. હવે છોકરાને ખબર નથી જે અત્યારે સંચાલન કરી રહ્યો છે એને કે એને નવા ટ્રસ્ટી કોઈક નિમાઈ ગયા છે, એ ટ્રસ્ટીને ખબર નથી કે ભાઈ ખરેખર કાયદો એ વખતે શું હતો. અને આ આરટીઈ મેં જે કીધું કે કાયદા જાણતા નથી, આ સંદર્ભમાં મેં કીધું કે ઘણા બધા વર્ષો જૂના કાયદા 3-4 વાર બદલાવાના હોવાના કારણે આજના નવા ટ્રસ્ટીના આની ઘણી બધી માહિતી હોતી નથી. આપ જોડાયેલા રહેજો. એ સેન્સની અંદર એ માહિતી કોણે આપવી પડે, એ અધિકારી સાથેથી એ માહિતી એને મેળવવી પડે કે સાહેબ આ કાયદો સાચો કે ખોટો, અને અધિકારીએ ત્યાં સપોર્ટ કરવો જોઈએ. આપ જોડાયેલા રહેજો, આપ જોડાયેલા રહેજો. દીપકભાઈ, વિરામ પર જોઈએ પહેલાં તમારી પહેલાં પ્રતિક્રિયા લો અને વિરામ પછી એક વિડીયો હું રજૂ કરીશ. આ વ્યક્તિએ રૂપિયા લીધા છે ને એના પુરાવા રજૂ કરીશ અને કેવી રીતે અધિકારીઓ ચૂપ રહ્યા છે, મૌન રહ્યા છે અને ખેલ ચાલુ છે એ પણ કહીશ. દીપકભાઈ, એ હકીકત છે કે સરકારે તપાસ કરાવડાવી, એ હકીકત છે શિક્ષણ રાજમંત્રીએ જ રસ લીધો, એ પર્દાફાશ થયો. પણ આ ભ્રષ્ટ અધિકારીઓ, આ ભ્રષ્ટ વહીવટ, આ ખાનગી શાળા સંચાલકોને આરટીઆઈ કરવી, એમાંથી કંઈ કરવી, તોડ કરવો, એનો મતલબ શિક્ષણ વિભાગમાં કંઈક ખોટું તો ચાલે છે ને. ક્યારે બંધ થશે? રોનકભાઈ, હું માનું છું ત્યાં સુધી આખી ચેનમાં ખોટું ચાલતું એવું લાગ્યું, કારણ કે આપણે બધાના જવાબ જે જોયા, પ્રવીણભાઈને સાંભળ્યા, આપણે રાકેશભાઈને પણ સાંભળ્યા, આરટીઆઈને પણ, આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે જે ખોટા નામથી જે આરટીઆઈઓ કરતા હતા એમને પણ આપણે સાંભળ્યા. હું માનું છું ત્યાં સુધી આખી આ ચેન છે, સર્કલ છે આખું, અને તોડવું બહુ જરૂરી છે. કારણ કે આ દેશની અંદર અને પર્ટિક્યુલર ગુજરાતને જે બદનામ કરવાનું જે કાવતરું છે એટલા કેટલાય વખતથી થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ બાબત હોય, આ પણ એક ભ્રષ્ટાચારની બાબત હોય કે ગુજરાતને કેન્દ્રિત થયું કે આ આવડું મોટું પર્દાફાશ થઈ રહ્યું છે. હું માનું છું સૌથી પહેલાં તો હું તમને એ પોતાને એક સરકાર વતીને અમારી ભારતીય જનતા પાર્ટી વતી તમને અભિનંદન આપું છું કે આપ આનું તમે આજે સરસ રીતે બતાવી રહ્યા છો. આના મૂળ સુધી જવું પણ જરૂરી છે.
સરકાર પોતે આમાં ક્યાંય પણ કોઈને પણ સપોર્ટ કરવા નથી માગતી. એનું પહેલું ઉદાહરણ છે કે જે CID ક્રાઇમે આજે જે તપાસ જે ચાલુ કરી છે એની અંદર છે. બીજું, RTIનો એક્ટ પણ બહુ ક્લિયર છે. જે વાતચીત જે આપણે કરી પ્રવીણભાઈ, હું બહુ સ્પષ્ટ કહીશ કે એની અંદર પણ એવું જરૂરી નથી કે કોઈ પણ માણસ RTI કરે અને બધી ઇન્ફોર્મેશન લઈને પછી પણ કરી શકે. આના માટે એ લોકો એમની પાસે કોર્ટનો પણ સહારો હતો જ, કારણ કે 2017થી 2012થી આ જો વસ્તુ ચાલતી હોય અને 2024ની અંદર જો આ બહાર પડતી હોય, હું માનું છું ત્યાં સુધી એમની પણ એટલી જ જવાબદારી બને છે. બીજું, એમને સાંભળ્યા પછી ક્યાં પણ એમણે એવું ના કીધું કે ના આ વસ્તુમાં હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. એમણે એમ કીધું કે મારા પણ હાથ બંધેલા. આ વસ્તુ શું કામ પણ, શેના માટે? બધાના સપોર્ટથી જ આપણે આ છેક સુધીના સ્ટેપ સુધી આપણે પહોંચી શકીશું. કારણ કે ખોટું કરનારો વ્યક્તિ ક્યારે પણ ચલાવી ન લેવાય અને એમાં શિક્ષણ જગતમાં, હું તો કોઈ પણ જગ્યાએ ના પાડું છું, પણ શિક્ષણ જગતની અંદર તો ખાસ એટલા માટે નહીં, કારણ કે એ પહેલું પગથિયું છે કે જે બાળકને શિક્ષણ આપે છે ને એને જીવન કેમ જીવવું એના માટેનો એક આધારરૂપ હોય છે આપણા માટે. કહેવાનો મતલબ એટલો છે કે આખું આ જે સ્કેન્ડલ છે એની અંદર હશે ઘણા બધા મોટા માથાઓ પણ ક્યાંક આવશે, હું માનું છું, પણ હું એટલું બહુ જવાબદારીપૂર્વક કહું છું, કોઈને પણ આ સરકાર છોડશે નહીં એની એક ગેરંટી હું તમને આપું છું. કારણ એટલા માટે છે કે આવી વ્યક્તિઓને ક્યારે પણ ચલાવી ન લેવાય. એમણે એક વચ્ચે પ્રવીણભાઈએ જે વાતચીત કરી કે મેં આયોગમાં પણ ફરિયાદ કરી છે. હું રોનકભાઈ એક વસ્તુ તમને કહીશ, આયોગમાં જો એમણે ફરિયાદ કરી હોય તો એ બતાવે, કારણ કે હું પોતે પણ લગભગ 6 વર્ષ સુધી આયોગનો લીગલ એડવાઇઝર રહી ચૂકેલો છું. મને પોતાને ખબર છે કે અમારી પાસે કોઈ પણ પ્રકારની આવી એપ્લિકેશન આવતી હતી તો અમે એને હિયરિંગમાં બોલાવતા હતા અને અમે તરત જ એની ઉપર એક્શન લેવડાવતા હતા. એટલે હું બહુ સ્પષ્ટ કહીશ કે કોઈ પણ માહિતી છુપાવે નહીં. સાચા દિલથી જો પોતે જો આ વસ્તુને બંધ કરવા માગતો એક નાગરિક તરીકે, સારા નાગરિક તરીકે હોય તો તમે જે વાતચીત કરી કે મારી જે આ લડાઈ છે એની અંદર સાથ આપે. હું એમ કહું છું કે CID ક્રાઇમની જે પોતાની તપાસ થઈ રહી છે, જે આરોપીની સાથે તપાસ થઈ રહી છે, એને પણ ક્યાં સુધી પગેરા સુધી પહોંચાડવા એના માટેની હું એક વાત એ કહું છું કે પ્રવીણભાઈના સ્ટેટમેન્ટ્સ અને એમની જવાબદારી પૂરેપૂરી સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક રહેશે. એટલે દરેકમાં સાથ અને સહકાર આપે તો આપણે છેક સુધી પહોંચી શકીશું. અને આ બાબતમાં જો આપણે એક ઉદાહરણ પૂરું પાડી શકીએ તો માનું છું ત્યાં સુધી બહુ સારામાં સારી વસ્તુ કહીશ. મનીષભાઈ, આપ શું માનો છો? શું અધિકારીઓની મિલીભગત સિવાય કોઈ RTI એક્ટિવિસ્ટ આટલો ખેલ કરી શકે? રોનકભાઈ, 2012માં 12થી લઈને એમની શરૂ થયેલી આ ભ્રષ્ટાચારની આખી ગોઠવણની વ્યવસ્થા, વારંવારની ફરિયાદ, તે સમયે સરકારમાં બેઠેલા લોકો જે આજે 12 વર્ષ પછી એ જ સરકારનું શાસન છે, તે સમયના શાસકોને કરેલી અરજી એવું ખુદ સંચાલકશ્રી કહે છે. સંચાલકશ્રી ઓન સ્ક્રીન કહી રહ્યા છે અને અરજીનો એમને કોઈ જવાબ નથી મળ્યો. કોઈ જગ્યાએ નથી. સંચાલક સાચું બોલે છે, ખોટાની વાત નથી કરતો, પણ એમને જે તમારા માધ્યમથી અત્યારે કીધું એ દેખાડે છે કે આ ભ્રષ્ટાચાર માત્ર સીમિત પૂરતા એક મહેન્દ્રભાઈ નથી, આવા અનેક મહેન્દ્રભાઈઓ રાજ્યની વ્યવસ્થામાં એટલી હદે ઘૂસી ગયા છે, ઉદયની જેમ કોરી ખાય છે. આ રાજકીય આશ્રય અને અધિકારીઓના ભ્રષ્ટાચારની ગોઠવણ વગર કોઈ કાગળિયું બહાર ન જાય. વાલી વિદ્યાર્થીની ફરિયાદ જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ સાંભળતા નથી, આપણે જોયું છે હમણાં તાજેતરની ઘટનામાં પણ એ DO કચેરીની અંદર સામાન્ય ફરિયાદો સાંભળવામાં ન આવે તો આ વગ ધરાવતા લોકોની આટલી કેટલી ગોઠવણ કઈ રીતે ચાલતું હશે? આ નેક્સસ ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારના લીધે આ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. અને એટલે જ તમે મને કીધું કે બ્રેક પછી તમને એનાથી પણ મોટી વાત કહીશ. તમે ને હું કહીશ, હું CID ક્રાઇમને પુરાવો આપીશ. તમારી જોડે એક અરજી આવીને હું એક વ્યક્તિને તમારી સામે લઈ આવીશ. CID ક્રાઇમના અધિકારીઓ જોતા હોય તો એ વ્યક્તિને સામે લઈ આવીશ, રૂપિયા લેતા બતાવીશ, રૂપિયા લેતા એક સંચાલક આપતો બતાવીશ. આ ખેલ છે ને, હું ફરીથી કહું છું, અધિકારીઓના આશ્રયથી શિક્ષણનો સત્યાનાશ વળ્યો છે. એટલે જ હવે આ પકડવાનો સમય આવી ગયો છે. શિક્ષણ વિભાગના તોડકાંડ જે છે એનો બાપ કોણ, આકા કોણ, એની તપાસ શરૂ થઈ ચૂકી છે અને આ તપાસના મૂળ સુધી જવાનો હું પણ પ્રયાસ કરીશ. શરૂઆત CID ક્રાઇમે સારી કરી છે. CID ક્રાઇમે ફરિયાદ પણ નોંધી અને આ મહેન્દ્ર પટેલને પકડ્યો પણ ખરો. પણ સવાલ એ છે કે શું માત્ર મહેન્દ્ર પટેલ એકલો છે? શું એક સુરતવાળો ફરિયાદી એકલો છે? તો ના, 18 શાળાઓ છે. 18 શાળાઓ જેના નામ સાથે આખું એક યાદી છે.
સીઆઈડી ક્રાઇમ પાસે હશે, ના હોય તો યાદી હું ઉપલબ્ધ કરાવી જે મારી પાસે આવી છે. પણ આ તમામની વચ્ચે જ્યાં કદાચ સીઆઈડી ક્રાઇમ નથી પહોંચી ત્યાં એબીપી અસ્મિતા સંવાદદાતા આજે પહોંચ્યા હતા. હું વાત કરું છું ભાવનગરની. ભાવનગર જિલ્લાની એક શાળાના સંચાલકને આ મહેન્દ્ર પટેલે એવો લૂંટ્યો કે એને શાળાએ વેચી મારી, જગ્યાએ વેચી મારી અને અનેક બીમારીનો શિકાર થઈ ગયો. હું એ નથી જાણતો ને સમજતો કે એક શાળા સંચાલક કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટને રૂપિયા કેમ આપે, એવી તો શું મજબૂરી. પણ કેમ કે આની તપાસ જરૂરી છે ત્યારે તમને વિડીયો બતાવીશ. મારી ટીમને કહી છે વિડીયો પ્લે કરીશું. એ સીસીટીવીનો વિડીયો જુઓ. આપ જોઈ શકો છો આ ચેક શર્ટવાળા બંડલ જે ગોઠવી રહ્યા છે, બંડલ એ રૂપિયાનું બંડલ, એ મહેન્દ્ર છે. એ મહેન્દ્ર પટેલ જે વાર્તા કરતા હતા જમીન ખરીદીને આ ખરીદ્યું, ડંફાસ મારતો હતો, એ રોકડા રૂપિયા લે છે, પડીકું લઈ અને બીજા એના મળતિયાને આપે છે, રૂપિયા ગણતો. આ વિડીયો મારી પાસે છે. સીઆઈડી ક્રાઇમને જોતો તો હું આપીશ, સીઆઈડી ક્રાઇમને જોતો હોય તો એ ભાવનગરનો સંચાલક આપશે. ત્યાંથી લે સીઆઈડી ક્રાઇમ અને ત્યાંથી વધુ એક ફરિયાદ નોંધે. સાથે જ જે તે સમયના શિક્ષણા અધિકારીઓનો પણ જવાબ લેવો જરૂરી છે. હું ઇન્વેસ્ટિગેશન ક્રાઇમના પરિપ્રેક્ષમાં નથી જાણતો, પણ એક નાગરિક તરીકેની મને સમજ છે કોઈના બાપની તાકાત નથી. આપણે સાચા છીએ તો આપણી પાસેથી કોઈ રૂપિયો લે. કોઈના બાપની તાકાત નથી, કોઈ અધિકારીનો આશરો ન હોય તો આવી રીતે તોડ કરી શકે. પણ સીઆઈડી ક્રાઇમ પહોંચે પહેલાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી અને મેં શાળા સંચાલક સાથે વાત કરી છે. આવો સાંભળી લઈએ, એમનું દર્દ પણ જોઈ લઈએ. પ્રશાંતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આ મહેન્દ્ર પટેલ તમારા સંપર્કમાં ક્યારે આવ્યો? તમને કેવી રીતે બ્લેકમેલ કરતો હતો? તમારી પાસેથી કેટલા રૂપિયા માગેલા અને તમને કેવી ધમકી આપેલી? હા જી સર. સાહેબ મહેન્દ્રભાઈ પટેલ અમારી પાસે 2019 સાલની જ્યારે અમે સંસ્થાની શરૂઆત જ્યારે કરી ત્યારે એ અન્ય ભાવનગરની શૈક્ષણિક સંસ્થાના એક એજન્ટ થ્રુ અમારી પાસે પોતે આવ્યા અને એવું કીધું કે બોર્ડની અંદર તમારા જે ડોક્યુમેન્ટ છે એ ખોટા અપલોડ તમે કર્યા છે અને તમારી ઉપર છે કેસ કબાડા થશે, તમારું ટ્રસ્ટ બ્લેકલિસ્ટમાં જશે અને જો ટ્રસ્ટને તમારે બ્લેકલિસ્ટમાં ન નાખવું હોય તો મને 25 લાખ રૂપિયા આપો. બરાબર. એના પાટે વારંવાર અમારી ઉપર માનસિક ત્રાસ કરતા હતા, વારંવાર અમને દબાવણી કરતા હતા અને અન્ય દ્વારા ફોનો પણ એ વ્યક્તિ એજન્ટો એના દરેક જિલ્લાની અંદર આવ્યા છે અને પોતે શિક્ષણ વિભાગમાંથી અન્ય ફાઇલો મેળવી અને ખોટા આક્ષેપો કરી અને વારંવાર સાહેબ એટલી બધી માનસિક પરિસ્થિતિ અમારી એટલી હેરાન કરી નાખી. અને સાહેબ મારી પાસેથી, અમારા ટ્રસ્ટ પાસેથી એ લોકો પૈસા પણ લઈ ગયા છે, એના પ્રૂફ અને એવિડન્સ પણ મારી પાસે છે. તમારી પાસેથી કેટલા રૂપિયા આ મહેન્દ્ર પટેલ કે એમના મળતિયાએ વસૂલેલા, ઉઘરાવેલા, લૂંટેલા? મારી પાસેથી ને અમારા ટ્રસ્ટ પાસેથી અને આશરે 20 લાખ રૂપિયા એને વસૂલેલા છે સાહેબ. મારે તમારી પાસેથી એ જ જાણવું છે, તમને શું લાગે છે, શું આ મહેન્દ્ર પટેલને કોઈ અધિકારી કે કોઈ અન્ય વ્યક્તિનું પીઠબળ હશે એટલે આ પ્રકારનો ધંધો કરતો હશે? સાહેબ એ વારંવાર એવું અમને કહેતા કે ગાંધીનગરની તમામ કચેરીની અંદર મહેન્દ્ર પટેલનું સામ્રાજ્ય છે, એવું વારંવાર અમને કહેતા અને મહેન્દ્ર પટેલ ધારે એ જ કરી શકે અને એ માટે અધિકારીથી માંડી અને તમામ વ્યક્તિઓ કે મારી સાથે છે ને એવું જો જે હશે અમને ખબર નહોતી પણ એ ફિલ્મ નો કાગળ ઉપર જ્યાં હોય ને આરટીઆઈ કરતા એના શહીદ ભગતસિંહનું એક ચિહ્ન કરેલું અને ઉપર મહેન્દ્ર પટેલ અને સેક્ટર નંબર એ નંબર સાથેનું એનું આખું ટોટલી મારી પાસે એનું લેટર પેડ પણ છે. એ આવીને આરટીઆઈ કરીને અરજીઓ કરતા એ બધી જ વસ્તુના પુરાવા મારી પાસે છે. તમે ક્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓના ધ્યાનમાં આ વાત લાવેલા કે સાહેબ જુઓ અમે આ સંસ્થા ચલાવીએ છીએ અને એક વ્યક્તિ આ રીતે હેરાન કરે છે, એક વ્યક્તિ આ રીતે વિભાગના નામે રૂપિયા ઉઘરાવે છે, એક વ્યક્તિ આ રીતે બ્લેકમેલ કરે છે? ના સાહેબ, હા અમે 2-3 વખત રજૂઆત કરેલી પણ વિભાગમાં જઈએ ત્યારે વિભાગવાળા એમ કહેતા કે ભાઈ તમે આવી રીતના છે મહેન્દ્ર પટેલ તમારા વિરુદ્ધમાં અરજી કરે છે એટલે તમને કોઈ મંજૂરી મળવા પાત્ર થતી નથી અને અમને મંજૂરી પણ નથી મળી અને છેવટે સાહેબ અમે એટલા બધા ત્રાસી ગયા કે અંતે મારે 70 લાખ રૂપિયાની ખોટ ખાઈ
અને આ સંસ્થા છે એ મારે વેચી દેવી પડી અને આજે એવી પરિસ્થિતિ છે કે મારે પોતાના મકાન જે હતું એ પોતાના મકાનમાંથી અન્ય મકાનની અંદર મારે શિફ્ટ થવું પડ્યું. મારું ટોટલ બિઝનેસ એ લોકઅપ થઈ ગયો સાહેબ. કેમ કે હવે આ મહેન્દ્ર પટેલની ધરપકડ થઈ ચૂકી છે. આ સંજોગોમાં તમારી હવે શું ભૂમિકા રહેશે? સાહેબ મારી પાસે તમે એબીપી ન્યૂઝ જ્યારે પણ માંગો, જે વસ્તુ આપને જરૂરિયાત હોય જ્યારે પણ, ત્યારે હું આવીને ઉભો છે. મારી પાસે પૂરેપૂરા તમામ એવિડન્સ કે જે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણ વિભાગની અંદર, શિક્ષણની અંદર કલંક કહી શકાય એવી ઘટના કરનારા વ્યક્તિ, જેને અનેક સંસ્થાઓ સાથે છેતરપિંડી કરી છે અને અનેક મળતિયાઓ એની સાથે ઉભેલા છે અને એના એજન્ટ તરીકે એ લોકો કાર્ય કરે છે અને અન્ય સંસ્થાઓ ઊભી ન થાય એ માટેના પ્રયત્નો પણ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ આની સાથે મળીને કરે છે. તમારા જિલ્લાના શિક્ષણાધિકારીની ઓફિસના અધિકારીઓ, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ, એ બધાના ધ્યાનમાં અત્યાર સુધી આવ્યું જ નહીં હોય? આટલા વર્ષોમાં આ પ્રકારના તોડ થયા, આ પ્રકારનું બ્લેકમેલિંગ થયું, તો શું એમના ધ્યાનમાં તમે ક્યારે ન લાવ્યા કે એમના ધ્યાનમાં પણ ક્યારે ન આવ્યું? સાહેબ એના ધ્યાનમાં હતું અને અમે ત્યાં જઈને એને રજૂઆત પણ કરેલી છે, બરાબર, પણ એ અમારી પહેલા ત્યાં જઈને પહોંચી જાય એ અધિકારીને પણ ધમકાવતો. આ વ્યક્તિ આવીને ધમકાવતો ત્યાં જઈને કે તમે જો આના કોઈ પણ આના સાચું આનું બધું છે છતાં તમે જો કોઈ પણ કામ કર્યું છે આનું, તો તમને તમારી નોકરીના હાથ ધોવા પડશે. એ અધિકારીને પણ સ્થાનિક લેવલના જે અધિકારીઓ એને આવીને વારંવાર ધમકાવતો આવે. શિક્ષણ વિભાગના અધિકારીઓની મિલીભગત કે મીણા પીપળામાં થતું હોય તેવું તમને લાગે છે? તમને આશંકા છે? શું કહેવા માંગો છો આપ? ચોક્કસ સાહેબ હોઈ શકે ને. આ તો બધું સામેથી બધું ચાલી આવે છે સાહેબ. એટલા વર્ષોથી એનું આ તો રોનકભાઈ જેવા વ્યક્તિ, બાહોશ વ્યક્તિત્વ ન્યૂઝની અંદર છે એટલે બધું ભાંડો ફૂટ્યો છે સાહેબ આજ. ખેર, આ મુદ્દાને ફરી એકવાર સમજીએ. રાકેશભાઈ, હવે સ્પષ્ટ થાય છે, જો હું શોધી લાવ્યો ને ભાવનગર, સંચાલકો શોધો ને સાહેબ, ઘેર આ જ છે. શાળાઓમાં થોડું ખાચું ખોટું અને થોડું ખાચું ખોટું કરી એની કોઈકે અરજી કરી, અરજી કોઈકે કરાવી, રૂપિયા આપીને સેટલમેન્ટ કર્યું. આવા મને કહેજો આ અધિકારીઓની નફટાઈ છે કે નહીં? અને હું કેમ કહું છું એનું કારણ કહું. હું તો શિક્ષણ સાથે જોડાયો નથી, આટલું ભણેલો નથી. આ પેલી બાળ ફિલ્મો બતાવે શાળામાં જઈને અને જ આરટીઆઈ વાળો હોય તો પેલા શિક્ષણાધિકારી સાહેબ કોણ ડીઓ, એટલે એ સાહેબને ખબર ના હોય કે આ પેલો તોડ કરવાવાળો જ આ બતાવે છે? હવે કહો, તમે બધા મળી આ શિક્ષણાધિકારીઓ વિરુદ્ધ રજૂઆત કરશો કે નહીં? તમે કરશો કે નહીં? જુઓ, તોડ થયા છે સંચાલકોના. શિક્ષણ અધિકારીઓની સામે રજૂઆત કરવા માટે એકચ્યુઅલી જે આ એવિડન્સ તમે શોધ્યો એવા એવિડન્સ માટે અમે અગાઉ પણ કારણ કે આરટી એક્ટિવિસ્ટને જ્યારે જિલ્લા લેવલે જોઈએ તો આપણે કલેક્ટરની અંદર એમને બ્લેકલિસ્ટ કરવા માટેની જોગવાઈ કરવા માટે અમે રજૂઆત આપેલી કે એકનો એક નામ અથવા તો આખા જિલ્લામાં 2-5 વ્યક્તિઓ જેવા હોય કે જે આ પ્રવૃત્તિઓ કરતા હોય. બીજું કે કોઈ આજે હું તમારા માટે ફરિયાદ કરું તો મારી શાળા બંધ કરવી કે ચાલુ રાખવી એ નિર્ણય તો સરવાળે કોની પાસે છે? સરકાર પાસે છે, અધિકારી પાસે છે. તો આજે એની ધમકી એક આરટી એક્ટિવિસ્ટ શાળાને આપે અને શાળા જો એનાથી ગભરાઈ જતી હોય તો કાલ તો આ આરટી એક્ટિવિસ્ટની તો બીજો થશે. અમે સંચાલક મંડળ વતી કે આચાર્ય સંઘ વતી પણ અમે કાયમ બધાના આ જ માર્ગદર્શન કરીએ છીએ કે આ તો ઉધેવ છે, એકના કાઢશો તો બીજો ચાલુ થશે, પણ એની સામે લડો, એનો જવાબ આપો. ક્યાંક કોઈક જગ્યાએ આપણી નાની મોટી સંસ્થા ચલાવીએ છીએ, નાની મોટી ક્યાંક ભૂલ હોઈ શકે, તો એ ભૂલ માટે આપણે સરકારને કે અધિકારીને કન્વિન્સ કરવા જોઈએ કે ભાઈ આની અંદર અમારો કોઈ એવો બદ ઇરાદાથી આ કોઈ ભૂલ નથી થયેલી, ક્યાંક શરત ચૂક થયેલી છે. તો સરકાર ઘણા બધા કિસ્સાઓમાં એવા શરત ચૂકને પણ નજરઅંદાજ કરી અને સારી સંસ્થાઓને ચાલવા માટે કે વાલીઓના કે વિદ્યાર્થીઓના હિત માટે મદદરૂપ થતી હોય છે. પણ આજે અમે જે બહુ ટાઈમ પહેલાં અમારી જે રજૂઆત હતી કે એકનું એક નામ આરટી એક્ટિવિસ્ટ તરીકે આખા રાજ્યની અંદર ચાલતું હોય કે જિલ્લામાં ચાલતું હોય તો એ એક્ટિવિસ્ટનો કોઈ હેતુ પૂછવાનો કાયદામાં જે જોગવાઈ નથી, એના કારણે આ બધા ફાઈ રહ્યા છે. બીજું, સરકાર તપાસ કરવી હોય તો એ રીતે કરી શકે કે કોઈ આજે હું તમારા માટે ફરિયાદ કરું અને કોઈ જ કારણ વિના હું તમારી સાથે સમાધાન પણ કરી નાખું છું તો પાછલા બારણે શું થયું? એ ફરિયાદ સાચી હતી કે ખોટી હતી?
તો એના વિશે પણ કોઈ બિલકુલ. તપાસ નથી થતી. તો સ્વાભાવિક છે કે એ તપાસ સમાધાન આરટી એક્ટિવિસ્ટે કર્યું અને સરકારના અધિકારીએ એ તપાસને આગળ જતા ફોલોઅપ ના લીધું, તો શું કોઈ આરટી એક્ટિવિસ્ટ તપાસની ફરિયાદ કરે અને તો જ એની ફરિયાદની સામે જોવું? એ શું એ ફરિયાદની ભલે સમાધાન એક્ટિવિસ્ટ પાસે થઈ ગયું, તો એ ફરિયાદને આપણે આગળ અધિકારી તરીકે કે સરકાર દ્વારા કે ચલાવી શકાય કે ના ચલાવી બિલકુલ. શકાય? એનો મતલબ અધિકારી મળેલો ને, અધિકારી મળેલો જ ને, મળેલો ને. તમે ઇનડાયરેક્ટલી જુઓ કે એ તપાસની ફાઇલ પડી રહે છે કે સમાધાનની અંદર બંધ થઈ જાય છે, તો ઇનડાયરેક્ટલી ઇશારો તો અધિકારી તરફ જ જાય છે. અરે ડાયરેક્ટલી જ કહેવાનું છે, શેના માટે ઇનડાયરેક્ટલી? મળેલો જ અધિકારી, મળેલો જ એટલે જ આ ખેલ ચાલે છે. મનીષભાઈ જુઓ, ગૃહ મળશે, તમારો પક્ષ આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવશે કે નહીં? હું ફરીથી કહું છું, રાજનીતિથી પર રહી આ ઉધેવ નથી, આ જબરજસ્ત બીમારી છે, આનું ઓપરેશન તો કરવું પડશે. રોનકભાઈ, અનેક કિસ્સાની અંદર આપે પણ જોયું છે, આપના માધ્યમથી અનેક માધ્યમથી જોયું, ગુજરાતના શિક્ષણ વ્યવસ્થામાં છેલ્લા 25-30 વર્ષથી હું નજીકથી કામ કરી રહ્યો છું. મેં જોયું છે કે આવા અનેક પ્રકારના શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. એટલા માટે મારે આ કહેવું પડશે કે આ રાજ્યની અંદર આ 2012થી ચાલતો ખેલ આ તો અત્યારે આવ્યો, પણ અનેક પ્રકારના ગુણ સુધારણા કૌભાંડ, બોર્ડના મોટા મોટા કૌભાંડ, તમારે આખી પ્રક્રિયા સમજવા જેવી છે. હું નાની થોડા સમયની અંદર જ કહી દઉં કે શાળાનું જે મંજૂરી માટેનું આખું છે એની ફાઇલ સંચાલકો ડીઓને આપે છે. ઓનલાઈન જે પાછળથી હમણાંથી શરૂઆત થઈ એમાં ઓનલાઈન ભરવામાં આવે છે. તો બોર્ડની અંદર જે ઓનલાઈન પોર્ટલ ઉપર જાય અને ડીઓ કચેરીમાં ડોક્યુમેન્ટ જમા થાય અને ત્રીજા સંચાલક પાસે હોય. જો સંચાલકોની અંદર એમની ભાગીદારીમાં કંઈ વાંધો પડે તો સંચાલકનો એકાદો ભાગીદાર શાળાનો કંઈક બહાર લાવે કે આમની અમે અમને વાંધો છે, વૈમનસ્ય છે. બીજી શક્યતા છે ડીઓ ઓફિસમાંથી જ આપણને કાગળ મળે, કારણ કે અહીંયા તો હાર્ડ કોપી મેળવી હોય. ત્રીજી છે ઓનલાઈન કરી હોય એટલે પોર્ટલના કોડ સાથે હોય છે, એ ગાંધીનગરમાં હોય છે. તમે આખી વ્યવસ્થાને સમજવા જેવી છે. આ સંપૂર્ણપણે મોટા માથાના વગ વગર આ ચાલે નહીં. એટલા માટે કહું છું કે તમે જો શાળાની મંજૂરીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર, તમે જો એકી આરે 437 શાળાને 2017થી 19માં કોચિંગ ક્લાસ ચલાવવાને શાળાઓની મંજૂરી આપી. કોચિંગ ક્લાસો ચલાવતા, ડે કે સ્કૂલની એપ્લિકેશનો આપે જોઈ છે, આપે પણ એક આખું ચલાવ્યું હતું. બહારના ઓલામાંથી JEE અને નીટના ડમી સ્કૂલો ચાલે, મોટા પાયે રેકેટ ચાલે. એ જ બતાવે આ શિક્ષણ અધિકારીનું નિયત છે. આ બધા પછી આ તોડકાંડની અંદર માત્ર તોડકાંડને નહીં, તોડકાંડ કરનાર ગુનેગાર તો મોટો એને તોડ કર્યો, પણ આખા ખેલની અંદર હું રાકેશભાઈની એ વાત સાથે સહમત છું કે સંસ્થા ચલાવતા હોય અને 100% નિયમમાં ક્યાં કે 10% 20%ની બાંધછોડ હોય તો 100% શિક્ષણમાં 100% સંપૂર્ણતા ન પણ થાય. પણ તમે જે સંસ્થામાં સારું કરવાના મનસાથી કરતા હોય અને એવા સમયે હું સંચાલકોને વિનંતી કરું છું કે તમે જે કરી રહ્યા છો એમાં છુપાવવાની જગ્યા નથી. આવા અનેક મહેન્દ્ર પટેલો ગુજરાતની અંદર આવા છે. આ નટવરલાલોના ખેલો છે. ગવર્મેન્ટ ઓફ સંચાલકે પોતે કીધું ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી લઈને આવતા હતા. એ મહેન્દ્ર પટેલને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી કોણે આપી? કોના કહેવાથી કોણ હતી? એવું હતું એમાં એ પ્લેટ મારીને આવતો. નહીં, પ્લેટ એટલે તો પીએમઓના અધિકારી તરીકે મિસ્ટર નટવરલાલ લાંબા સમયથી પડતા હતા. જેટ કેટેગરી હતી, એવા ઇન્કમ ટેક્સના બીજા અધિકારીઓ પડ્યા. સવાલ એ છે આ લૂંટના કારોબારમાં ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી કેલ છે. અને સૌથી મોટામાં મોટી વાત કહું, આ આટલી બધી અરજીઓ થાય, સંચાલકો 18 સ્કૂલો ચલાવનાર સંચાલક પોતે કહે છે કે મેં પોલીસમાં અરજી આપી, કોઈ સાંભળે નહીં. આપણું તંત્ર જોવો. એને કીધું કે મેં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કરી, કોઈ સાંભળે નહીં. બોર્ડમાં અરજી કરી, કોઈ સાંભળે નહીં. તો આ બધાનું ન સાંભળવા પાછળનું કારણ શું? સરકારમાં અરજી કરે, બોર્ડમાં અરજી કરે, ડીઓ કચેરીએ અરજી કરે, પોલીસ તંત્રમાં અરજી કરે, બધે અરજી કરી તો એ જાય ક્યાં? તેનો મતલબ કે આખી ગોળ ચક્કરું ફરે છે. એમાં બધા ગોઠવેલા અધિકારીઓએ અને અધિકારીઓને આશીર્વાદ આપવા આખી વ્યવસ્થા છે. અને આ ઊભી થયેલી વ્યવસ્થાના લીધે ગુજરાતમાં શિક્ષણની સતત અધોગતિ છે. આપણે આ શાળાઓના તંત્રને, કોલેજોના મંજૂરીના તંત્રોને આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતે ચાલી રહ્યું છે. અને એટલા માટે જ કહું છું કે ગુજરાતની અંદર શિક્ષણ વિભાગ બોર્ડમાં વાઇબ્રન્ટ ને પ્રગતિશીલ કહેવાથી નહીં થાય, પણ આવા મહેન્દ્ર પટેલ જે જિલ્લે ફાકેલા છે, જે ડીઓ કચેરીઓમાં પોતાના પગડંગા જમાવીને ગાંધીનગરમાં બોર્ડમાં મન ફાવે તેવા નિર્ણયો કરાવી શકતા હોય, તો એવા મહેન્દ્ર પટેલ તોડકાંડો વાળાથી બચશે નહીં. ગુજરાતનું શિક્ષણ વધુ નીચે ખર્ચાશે. દીપકભાઈ, આપ તો કાનૂનના જાણકાર છો, શાસક પક્ષમાંથી છો.
તમારો પક્ષ તો ગેરંટી આપવા માને છે. શું ગેરંટી? કોઈ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં? 100% કાર્યવાહી થશે. મેં પહેલાં જ મારી આગળની ડિબેટમાં પણ મેં વાતચીત કરી કે નેક્સેસ છેક સુધી છે, એમાં તમામનો સાથ અને સહકાર જોશે અને એના માટે આપણે છેક સુધી પહોંચી શકીશું. પણ રોનકભાઈ, એક વાત તમને કરું, તમારા સવાલનો જવાબ મનીષભાઈએ આપ્યો નહીં. વિધાનસભામાં પૂછશે કે નહીં? અમારી સરકાર તો 100% આના છેક મૂળ સુધી જશે, છેક સુધી મૂળ સુધી જશે. કારણ આવા લોકો જે ગુજરાતને બદનામ કરી રહ્યા છે એને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. પૂછશો પણ રાકેશભાઈ, એક મિનિટ બોલી લ્યો તમે બોલવું ના તમે આપી દો. તો હું કહું તમને, વિધાનસભામાં પૂછો, વિધાનસભાના પટલ ઉપર પણ પૂછાશે ને બહાર પણ પૂછાય, પણ આ સરકારનું પાપ છે. સરકારમાં ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચારમાં ભાજપ સરકાર છે અને એના કારણે શિક્ષણની અધોગતિ થઈ છે. નહીં, એક 10 સેકન્ડ મને કીધું છે તમે, હવે મને બોલ્યું ત્યારે તમને કહું છું કે આ મહેન્દ્ર પટેલ નામના કૌભાંડીઓ તોડકાંડો કોનામાં થઈ રહ્યા છે? પોલીસ વિભાગમાં કૌભાંડ, તોડકાંડ. જી મનીષભાઈ, સમયનો અભાવ છે, રોકો. તમારે અન્ન પુરવઠામાં કૌભાંડ, મનીષભાઈ, સમયનો અભાવ છે, હું ડાયવર્ટ નહીં કરું. મનીષભાઈ, સમયનો અભાવ છે, હું રોકીશ. મનીષભાઈ, સમયનો અભાવ છે, માફ કરજો. મનીષભાઈ, સમયનો અભાવ છે. મનીષભાઈ, એક સેકન્ડ. મનીષભાઈ, સમયનો અભાવ છે, મારે વિરામ લેવો પડે એવી સ્થિતિ છે. એક સેકન્ડ મનીષભાઈ. નહીં મનીષભાઈ, હવે હું રોકીશ. દીપકભાઈ, આપની વાત મૂકી દો. દીપકભાઈ, આપની વાત. રોનકભાઈ, હું એક વાત કહીશ કે આ આજે જે પર્દાફાશ થયો છે, જે કઈ વસ્તુ લઈ છે CID ક્રાઇમ, સરકારે કરેલી છે કામગીરી. સરકારની નીતિ અને નિયત દેખાડે છે. બીજું હું રાકેશભાઈને ખાસ કહીશ, રોનકભાઈ, કે જ્યારે આવી વસ્તુ થાય છે, તમે મેડિકલ એસોસિએશનમાં જોયું હશે કે જ્યારે આવી કોઈ ખોટી ફરિયાદો થતી હોય કન્ઝ્યુમરમાં કે એમાં થતી હોય, ત્યારે એ લોકોએ પોતાના લીગલ એડવાઇઝરો રાખ્યા છે. હું સંચાલક મંડળને ખાસ કહીશ કે પોતાનું એક લીગલ એડવાઇઝરી બોર્ડ રાખે કે જેથી કરીને આવા વ્યક્તિઓ જે કોઈ હેરાન કરતા હોય સંચાલક મંડળને કે શાળાને કે કોઈને, તો તરત એની પાસેથી લીગલ એડવાઇસ લઈને એની ઉપર કાર્યવાહી થઈ શકે. ખેર, અંતમાં એટલું કહીશ, અધિકારીઓ મળેલા છે. કેમ મળેલા છે, કેમ દાવા સાથે કહું છું? મેં જ આજ રોનક પટેલે ગુજરાતમાં કેવી રીતે કોચિંગ ક્લાસ ચાલે છે અને એ જ સમયે શાળાઓમાં ખોટી હાજરી ભરાય છે એના પુરાવા સાથે રજૂ કર્યા હતા. કશું ના કર્યું. કેમ ભાઈ? કેમ એ શિક્ષણ અધિકારીને રસ નથી? રૂપિયા મળે છે એટલે રસ નથી, એટલે રસ નથી. અમદાવાદના શિક્ષણ અધિકારી, સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદ, મારી ઉપર કેસ ઠોકો ને, ઠોકો કેસ. તમે રૂપિયા લઈને કોચિંગ ચાલવા દો છો. શાળાના સમયે કોચિંગ ચાલે છે, તમે બંધ નથી કરાવતા. અને એટલે જ તમારી નિયત ઉપર હું સવાલ ઉઠાવું છું. અને એટલે જ આ જે ચાલે છે ને RTI એક્ટિવિસ્ટ, એમાં પણ તમારી સામેલગીરી છે, તમારા કાર્યાલયની સામેલ. CID ક્રાઇમને હું એક ક્લ્યુ આપીને જઈ રહ્યો છું. આ વ્યક્તિની ઓફિસમાં અનેક અધિકારીઓ જતા હતા. એના CCTV શોધજો. આ ચિત્રો બતાવવા જતો તો એની પરમિશન કોણ આપતું હતું ને, એ અધિકારીને પકડશો ને તો મૂળિયો હાથમાં આવી જશે. આ બ્લેકમેલર એકલો નથી, આ બ્લેકમેલરની આખી જાળ છે, આખી જાળ છે. અને એ જાળ, મને ભરોસો છે CID ક્રાઇમ ઉપર એ ખુલ્લી પાડશે જ. અને જ્યાં જાળ ખુલ્લી નહીં પડે ને, આપણે છીએ જ, હું પાડી બતાવીશ. એ અધિકારીઓને હવે નહીં છોડું. તમે બચી ગયા ભૂતિયા વર્ગને ક્લાસની અંદર ખોટી હાજરીમાં ખોટા રિપોર્ટો ફાઇલ કરીને, અને તમારા વિભાગના સચિવે તમને બક્ષી દીધા. કુદરત નહીં બક્ષે તમને, કુદરત નહીં બક્ષે. અને તમને બક્ષવા વાળાને પણ કુદરત નહીં બક્ષે. કારણ કે તમે મારા ગુજરાતના શિક્ષણને ખોખલું કરી લૂંટ્યું છે.